વીરપુર પોલીસ સ્ટેશનની હદમાં અમારા વીરપુર પીઆઈને બાતમી મળી કે અહીંયા એક આઈસર જો ટ્રક છે આમાંથી બીજા વાહનોમાં દારૂ શિફ્ટ થઈ રહી છે પ્રોહિબિશનનો મુદ્દામાલ. તો આ બાતમી મળતા જો ત્યાં રેડ કરવામાં આવી અને આઈસર ટ્રક અને દારૂની નાની મોટી 11,588 બોતલ જેની કુલ કિંમત 19,84,060 રૂપિયા અને બીજો વાહનોનો મુદ્દામાલ 15,60,000 રૂપિયા અને કુલ મળીને મુદ્દામાલ જો 35,44,060 રૂપિયાનો ટોટલ મુદ્દામાલ છે. અને આમાં આઈસર સિવાય 2 પિકઅપ ગાડીઓ અને એક નાની ગાડી એ જો મારુતિની સુઝુકીની સ્વિફ્ટ 4 વ્હીલ ગાડી છે એ ત્યાંથી કબજે કરવામાં આવી છે. અને એક આરોપી રિયાઝ ઉર્ફે પિન્ટુ આમંદભાઈ હરંજા ઓ રાજકોટનો રહેવાસી છે એને અટક કરવામાં આવ્યો છે. બાકી આરોપીઓ ત્યાંથી ભાગી ગયા અને આમાં આ કેસમાં બીજા આરોપી જો છે એને નાસ્તા ફરતા બતાવવામાં આવ્યા છે, જેમાં અલ્તાફ ઠેબા જુનાગઢનો, તોસિફ વાગો અસીમભાઈ ઉમરેટિયા એ રાજકોટનો, રાણાભાઈ રબારી જુનાગઢનો અને ઇંગ્લિશ દારૂ મોકલનાર અને બાકી મદદગાર લોકો એનું નામ ખોલવામાં આવ્યો છે અને એની તપાસ હાલ વીરપુર પોલીસ સ્ટેશનમાં ચાલુ છે.